મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો, સત્ય હકીકત જાણીને તમારા પણ રૂમવાડા ઊભા થઈ જશે। આ રહસ્ય ત્યારે બહાર આવ્યું જ્યારે મારા કાકા એક રાત માટે ઘરે ન હતા અને મારી કાકી મારી સાથે મારા રૂમમાં આવ્યા હતા। મારા માતા પિતાના અવસાન પછી મારી કાકી મને તેમના ઘરે લઈ આવી। મારી કાકી બહુ મોટી સ્ત્રી નહોતી, તે મારાથી માત્ર 4 વર્ષ મોટી હતી। મારી કાકીએ મને જે રૂમમાં રહેવા માટે આપ્યો હતો તેમાં એક જ પલંગ હતો। હું આખો સમય રૂમમાં જ રહ્યો। મારા દાદા દાદી મૃત્યુ પામ્યા હતા। મારા કાકાના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે મારા દાદા દાદી મૃત્યુ પામ્યા હતા। મારી પાસે કોઈ નહોતું। મારા પિતા અને મારા કાકા મારા જ ભાઈઓ હતા। મારી પાસે કોઈ આધાર ન હતો। મારા બધા સંબંધીઓએ મને એકલો છોડી દીધો। તેઓએ મને ક્યારેય પૂછ્યું કે શું થયું, મારે હજુ ઘણી જવાબદારી લેવાની છે તેણીએ ફેરવ્યું અને મને પૂછ્યું પણ નહીં। હું મારી જાત માટે જવાબદારી લેવા માટે ખૂબ નાનો હતો। હું મેટ્રિકનો વિદ્યાર્થી હતો। તેણીએ કહ્યું, અહીં એવું કંઈ બાકી નથી જે આપણે શેર કરી શકીએ। માત્ર 4 દિવાલોનું ઘર બાકી છે। હું તમારી વસ્તુઓ ઉપાડી શકતો નથી અને તમને મારી સાથે આવવા કહી શકતો નથી। પછી તેણે મને ઘરમાં બેસાડી અને જોર જોરથી રડવા લાગી। તેણે કહ્યું, તમે મારા શાળાની છેલ્લી સ્મૃતિ છો। હું તને એકલો નહીં છોડી શકું। કાકાએ આવું કહ્યું ત્યારે કાકાને ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું, તમે તેને અમારી સાથે લઈ જઈ શકતા નથી। તમે તેને તેની કાકીને આપો। અમે તેની જવાબદારી લીધી નથી। કાકાનો અવાજ સાંભળીને અમે તેની જવાબદારી ન લીધી। આ સાંભળીને કાકીએ કાકાને પૂછ્યું, શું બોલો છો? તમે તમારી ભત્રીજીને એકલી કેવી રીતે છોડી શકો? કાકાએ કહ્યું, મને કંઈ ખબર નથી, પણ હું તેને મારા ઘરમાં નહીં રાખીશ। તેની સંભાળ લેવાનો તેના કાકાનો અધિકાર છે। આ સાંભળીને હું મારી લાચારી વિશે વધુ રડવા લાગ્યો, કારણ કે હવે બીજાઓ મારા જીવનનો નિર્ણય કરી રહ્યા હતા। મને ઘરે જવાની ઉતાવળ હતી। મને ઘરે જવાની ઉતાવળ હતી। મને ઘરે જવાની ઉતાવળ હતી। હું તેની જવાબદારી લઈ શકતો નથી। તેથી મારી કાકીએ કહેવાનું શરૂ કર્યું, અમે આ ઘરનું સમારકામ કરીશું અને અમે ભાઈની દુકાન અને આ ઘર ભાડે આપીશું અને જે પણ ભાડું આવશે તે ચૂકશે અને કોઈ નહીં તો તે મોટો થશે, તે તેનો ધંધો સંભાળશે। એમાં એક જ પલંગ અને એક અલમારી હતી। હંમેશા મારા માતા પિતા વિશે વિચારતા મારા રૂમમાં આવ્યા અને મને કહેવા લાગ્યા કે તમારી આ પીડા ધીમે ધીમે મટી જશે। હું ડરી ગયો। હૃદય વિચિત્ર રીતે ધડકતું હતું અને હું પાછો તેની પાસે ગયો। પછી તેણે મારા હાથ પકડીને જોવાનું શરૂ કર્યું। હું દવા લગાવીશ, પણ ખબર નહીં કેમ મારી કાકીની સ્ટાઇલ બહુ વિચિત્ર લાગતી હતી। મેં તેનો હાથ છોડ્યો। મેં કહ્યું, ના, હું જાતે જ લગાવીશ। પરંતુ પછી બધું ચાલ્યું। બીજા દિવસે સવારે મારી કાકી ઘરના બધા કામો લઈને મારી પાસે આવી। ક્યારેક તે મને ઓશિકું આપતી અને માથું મારતી। એકવાર મેં ગુસ્સામાં કહ્યું, કાકી, હું ઠીક છું। શું થયું તે હું ભૂલી ગયો છું। મારે સૂવું છે। કૃપા કરીને રૂમની બહાર જાઓ। મારા વિખરાયેલા કપડાં જોઈને તે તરત જ રૂમની બહાર નીકળી ગઈ। તેણે કહ્યું, હું તમારા માટે બિરયાની બનાવીશ, તમને તે ગમે છે નહીં? પણ મેં માથું હલાવ્યું। મેં કહ્યું, આંટી, તમે કાકાનું ધ્યાન રાખીને બનાવી શકો છો। હું તેને ખાઈશ, કારણ કે મેં વિચાર્યું હતું કે મારા માતા પિતા આ દુનિયામાં નથી અને મારે મારા માતા પિતાને જ વિનંતી કરવી છે। મેં કહ્યું, તમે મને તમારા ઘરમાં રાખ્યો છે, તે મારા પર મોટો ઉપકાર છે। તો આંટી કહેવા લાગ્યા કે તમે મારી સૌથી નજીક છો। હું તને એકલો કેવી રીતે છોડી શકું? હું તારા માટે બિરયાની બનાવીશ। આટલું કહીને તે રૂમમાંથી બહાર નીકળી ગઈ। કાકા રાત્રે ઘરે આવ્યા। તેણે બિરયાની જોઈ અને કાકીને કહેવાનું શરૂ કર્યું, મેં તને કહ્યું હતું કે મારી પરિસ્થિતિનો સામનો કરતા શીખો, પણ તું મારી વાત સાંભળતી નથી। આ બધું બનાવવાની શું જરૂર છે જ્યારે મને આ કરવાની ફરજ પડી હતી? જ્યારે તે બોલવા બેઠો હતો ત્યારે તેણે કહ્યું, અમે સમીરના ઘરે અને દુકાનના પૈસાથી બનાવ્યા છે। જો તમે તમારા ભત્રીજાના પૈસાથી બનાવ્યું હોય તો હું કેમ ખાઉં? એક મૂર્ખ। મેં કહ્યું, પણ કાકાએ મને રોક્યો નહીં અને તેમના રૂમમાં ગયા। ખાધા પછી મારું હૃદય પણ બેચેન હતું। હું પણ ઊભો થવા લાગ્યો।
જ્યારે કાકી મારો હાથ પકડીને કહેવા લાગ્યા, આ તારું રોજનું નાટક છે. તમે અહીં બેસો, મેં તમારા માટે બિરયાની બનાવી છે. એમ કહીને કાકીએ મને એક ચમચો આપ્યો. હું જે નથી ઈચ્છતો તે ખાધું. પછી જ્યારે મેં મારી થાળીમાં બિરયાની મૂકવાનું શરૂ કર્યું ત્યારે કાકીએ કહ્યું, આજે હું તને મારા હાથે ખવડાવીશ. અને તેણીએ મને તેના હાથથી ખવડાવવાનું શરૂ કર્યું. પરંતુ મને ખરાબ લાગતી વસ્તુ એ હતી કે તેણે માંસનો એક ટુકડો મારા મોંમાં અને બીજો તેના મોંમાં મૂક્યો. અને તે હંમેશા મારી તરફ જોતી હતી. તેની આંખોમાં જોઈને હું એક વિચિત્ર લાગણી અનુભવી રહ્યો હતો. તેણે મને એકવાર કહ્યું હતું કે તું તારી ઉંમર કરતાં ઘણો મોટો લાગે છે, તમારા પિતાની જેમ જ, અને તમારો દેખાવ તમારા પિતા જેવો છે. હું 100 વર્ષ કરતાં 20 વર્ષ મોટો દેખાઉં છું. મારી કાકી આના જેવી સુંદર હતી, પણ મારા કાકા સામાન્ય દેખાવ બતાવતા હતા. પણ કાકા બહુ સ્માર્ટ હતા, અને કાકીને કોઈ સંતાન નહોતું. લગ્નને 9 વર્ષ વીતી ગયા હતા. કદાચ આ જ કારણ હતું કે તેમના ઘરમાં હંમેશા ઉદાસીનું વાતાવરણ રહેતું હતું. જ્યારે પણ કાકા ઘરે આવતા ત્યારે તે કાકી સાથે દરેક બાબતે ઝઘડતા. એક સમયે હું શાળા માટે તૈયાર થઈ રહ્યો હતો. તે સમયે કાકી મારા રૂમમાં હતા. તે ખૂણામાં બેઠી હતી, તે ખૂણામાં બેઠી હતી, તે ખૂણામાં બેઠી હતી, તે ખૂણામાં બેઠી હતી, તે ખૂણામાં બેઠી હતી. હું એક દિવસ શાળા માટે તૈયાર થઈ રહ્યો હતો. પછી મારી કાકી મારા રૂમમાં આવી અને મને પૂછ્યું, તારે નાસ્તો શું જોઈએ છે? મેં કહ્યું, તમે દરરોજ જે કંઈ બનાવો છો તે તમારા સ્વાસ્થ્યની કાળજી લેતા નથી. તેણે મારો હાથ પકડીને મને પલંગ પર બેસાડી અને ટુવાલ વડે મારી બહેનનું માથું સાફ કરવાનું શરૂ કર્યું. મને ખૂબ જ વિચિત્ર લાગ્યું કારણ કે હું નાનો બાળક નહોતો. હું આ બધું જાતે કરી શકતો હતો. મેં તેને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને કાકા મારી સામે ઊભા હતા. આ બધું જોઈને તેની આંખો લાલ થઈ ગઈ. કદાચ તે તમને પસંદ ન કરે, કાકા હળધૂત કરવા લાગ્યા. મેં કહ્યું, તમે ફક્ત તેની જ ચિંતા કરો છો. બહાર આવો અને મને નાસ્તો આપો. મને ભૂખ લાગી છે. મેં આ કહ્યું અને તે ચાલ્યો ગયો. મેં કહ્યું, હું આ જાતે કરી શકું છું. પછી હું મારી બેગ લઈને ચાલવા લાગ્યો. પણ જ્યારે હું ગેટ પર પહોંચ્યો ત્યારે મેં ચાલવાનું બંધ કરી દીધું. કારણ કે હું કાકા કાકી સાથે લડતો હતો. મેં કહ્યું, તમે આંધળા થઈ ગયા છો. સમીર નાનો બાળક નથી. પછી તેણે મને એવું રહસ્ય કહ્યું કે હું તે સાંભળીને નીચે પડી ગયો. તે ખૂબ જ વિચિત્ર વાસ્તવિકતા હતી જે મેં સાંભળી હતી. હું કોઈક રીતે ગેટમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો. મારા પગલાં શાળાની દિશામાં આગળ વધી રહ્યા હતા, પણ મારું મન કંઈક બીજું જ વિચારી રહ્યું હતું. હું સમજી શકતો ન હતો કે શું થઈ રહ્યું છે. પછી મેં વિચાર્યું કે હું જે વિચારી રહ્યો હતો તે કંઈ જ નથી. કદાચ હું ગુસ્સે હતો, એટલે જ મેં આવું કહ્યું. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મેં તેના વિશે કાળજીપૂર્વક વિચાર્યું. પછી મેં નક્કી કર્યું કે મારે જલ્દી મારા પગ પર ઊઠવું પડશે અને મારે અહીંથી નીકળી જવું જોઈએ. પરંતુ આ પછી મારી સાથે જે પણ થયું, મારા પગ જમીન પરથી ખસી ગયા. રોજ રાત્રે આંટી મને દૂધ પીવડાવતા અને કહેતા કે પી લો અને સૂઈ જાઓ. તમને સારું લાગશે. હું દરરોજ દૂધ પીતો હતો, પણ વહેલી સવારે તાજગીના અનુભવને બદલે હું અંદરથી નબળાઈનો અનુભવ કરી રહ્યો હતો. પણ જ્યારે મેં દૂધ પીવાનું બંધ કર્યું ત્યારે આંટી મને થપથપાવવા લાગ્યા. મેં તેને કહ્યું, એવું ન વિચારો કે તું તારા કાકા સાથે છે. તમે તે તમારા પિતાના ઘરે અને દુકાનમાંથી ખરીદ્યું છે, જેથી તમે બીમાર ન પડો. તેણે મારા ખભા પર હાથ મૂક્યો અને મારા મોં પાસે દૂધનો ગ્લાસ લાવ્યો. મારે તે પીવું પડ્યું. બીજા દિવસે હું મારી પરીક્ષા આપવાનો હતો. મેં રાત્રે વાંચવાનું વિચાર્યું. મારા કાકી રૂમની બહાર ગયા હતા. હું રૂમનો દરવાજો બંધ કરી પુસ્તક ખોલીને બેસી ગયો. પણ મને લાગ્યું કે મને ઊંઘ આવી રહી છે. હું ઊંઘતો ન હતો, હું માત્ર સપના જોતો હતો. પણ મારી આંખો મારા કાબૂમાં ન હતી અને હું તેને જોતો જોતો ગાઢ નિંદ્રામાં જતો રહ્યો. અને પછી રાત્રે અમુક સમયે મારી આંખ ખુલી, પરંતુ હું હજુ પણ મારી ઊંઘમાં હતો. મને લાગ્યું કે જાણે હું કોઈ વિચિત્ર અવાજ સાંભળી રહ્યો છું. તે કદાચ બિલાડી કે સ્ત્રીનો અવાજ હતો.
હું તે સમજી શક્યો નહીં. ઊંઘને કારણે મારી આંખો ખુલતી ન હતી. હું સવારે ઉઠ્યો ત્યારે પલંગ પર કોઈ પુસ્તક નહોતું અને મને આશ્ચર્ય થયું કે બેડશીટ બીજી બાજુથી ફેલાયેલી હતી. મેં મારું માથું ઊંચું રાખ્યું, જે હજી પણ મારા મોંમાં હતું. હું વોશરૂમમાં ગયો અને મેં મારા ચહેરા પર ઠંડા પાણીનો છંટકાવ કર્યો. પછી મારું મન કામ કરવા લાગ્યું. જ્યારે હું રૂમમાં પાછો આવ્યો, મેં જોયું કે બેડ પર એક કાનની બુટ્ટી હતી, જે એક છોકરીની હતી. આ જોઈને મને એકદમ નવું લાગ્યું. આ જોઈને મને ખૂબ જ નવાઈ લાગી. મારા રૂમમાં છોકરીની બુટ્ટી કેવી રીતે આવી શકે? હું હજી વિચારતો જ હતો કે રૂમનો દરવાજો ખુલ્યો અને માસી પગે લાગીને અંદર આવ્યા. મેં મારી મુઠ્ઠીમાં બુટ્ટી પકડી હતી. હું ખૂબ જ ચિંતિત હતો. મેં કહ્યું, હા કાકી. તેણીએ કહ્યું, કંઈ નહીં. મેં તારા રૂમમાં બેડશીટ ઠીક કરી દીધી હતી. મેં કહ્યું, છોડો, હું જાતે કરી લઈશ. તેણે કહ્યું, ના ના, તમે કેમ કરશો? મેં કહ્યું, કાકી, રાત્રે વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ. મારું પુસ્તક પલંગ પર પડેલું હતું, પણ સવાર સુધીમાં બધું બરાબર થઈ ગયું હતું. તેણે કહ્યું, હું તમારા રૂમમાં આવ્યો છું. તમે સૂતા હતા એટલે મેં પુસ્તક ઉપાડીને ટેબલ પર મૂક્યું. મેં નથી કર્યું, પરંતુ હું કંઈક વિચિત્ર વિશે વિચારી રહ્યો હતો. અચાનક મારી નજર કાકીના કાન પર ગઈ અને હું ભાન ગુમાવી બેઠો. તેણીના એક કાનમાં બુટ્ટી નહોતી. તેણીને તે બીજા કાનમાં હતી. મેં તેને પૂછ્યું, તારી બુટ્ટી ક્યાં ગઈ? તેણીએ તેના કાન તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું, મને ખબર નથી. તે ક્યાંક પડી હશે. તે અહીં હોવું જ જોઈએ. તે બીજે ક્યાંક જશે. અમારા ઘરમાં કોઈ નોકરાણી નથી જે ચોરી કરે. એટલે મેં મારો હાથ એની સામે મૂક્યો. મેં હાથ ખોલ્યો. મારા હાથમાં કાનની બુટ્ટી જોઈને હું આંખ મારવા લાગ્યો. અને આ વિચિત્ર ઘટના બની. આંટીએ મને પૂછ્યું નહીં કે મને આ બુટ્ટી ક્યાંથી મળી અને ક્યાંથી આવી. તમે તરત જ રૂમની બહાર નીકળી ગયા. પણ મારું મન ભટકતું હતું. મારી માતાના મૃત્યુને 1 મહિનો વીતી ગયો હતો. કોઈ કારણસર મારી માતાની તબિયત બગડવા લાગી. હું પહેલાની જેમ કામ કરી શકતો નહોતો. હું આખો દિવસ જાગતો રહેતો. મારા કાકાએ કહ્યું, ખબર છે, તું બીમાર પડીશ તો મારું આખું ઘર બહેરું થઈ જશે. ચાલો હું તને ડોક્ટર પાસે લઈ જાઉં. પણ માસીએ કહેવા માંડ્યું કે તમારે ડોક્ટર પાસે ન જવું જોઈએ. જો ઘરની સમસ્યાઓ હલ થઈ જશે તો બધું સારું થઈ જશે. પણ 3 દિવસ વીતી ગયા અને માસીની હાલત હજુ પણ એવી હતી. સારું ન થયું, હું તમને હોસ્પિટલ લઈ જઈશ. પરંતુ જ્યારે તે સારું ન થયું, ત્યારે તે તેના પર ગુસ્સે થઈ ગયો. તેણે તેની સાથે લડવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, હું સમજી શક્યો નહીં કે કાકા તમને શા માટે થપ્પડ મારી રહ્યા છે. શું તમે જોઈ શકતા નથી કે કાકીની તબિયત સારી નથી અને તમે તેને આ રીતે થપ્પડ કેમ મારી રહ્યા છો? તે અવાજ સાથે મારા ચહેરા પર થપ્પડ મારી. પછી તે બોલવા લાગી, આટલું કરતાં શરમ નથી આવતી? જ્યારે આ સાંભળીને મેં તેને પૂછ્યું કે તારી આંટી પ્રેગ્નન્ટ છે અને મેં કહ્યું, તે તારી પત્ની છે. જો તે ગર્ભવતી છે તો તમારે ખુશ થવું જોઈએ. ભગવાને તને બાળક આપ્યું છે. ખુશ થવાને બદલે તમે તેના પર દોષારોપણ કરી રહ્યા છો. અને કાકા, તમે હોશમાં છો. હું તેની સાથે કંઈ ખોટું કરવા સક્ષમ નથી. તે મારી માતા જેવી છે. હું તેને કહેવા જતો હતો, પણ મેં કહેવાનું શરૂ કર્યું, હું એક વેરાન માણસ છું. હું બાળકને જન્મ આપી શકતો નથી. અને તે તમારી કાકી છે, તમારી માતા નથી. તેમ જે કર્યું છે તેના માટે હું તને ક્યારેય માફ નહીં કરું. હું આ સ્ત્રીને ક્યારેય મારી સાથે રાખી શકીશ નહીં. મને લાગ્યું કે કોઈએ મારા માથા પર બોમ્બ ફેંક્યો છે. જે દિવસે હું શાળાએ ગયો ત્યારે મેં પણ આ જ વાત સાંભળી. ત્યારે મેં સાંભળવાનું બંધ કરી દીધું. પરંતુ મેં આ બાબતને એટલી ગંભીરતાથી લીધી ન હતી. મને લાગ્યું કે કાકા આ બધું ગુસ્સામાં કહી રહ્યા છે. વાસ્તવિકતામાં આવું ન થઈ શકે. હું મારા વિચારોમાંથી બહાર આવ્યો જ હતો કે અંકલ મને કપડાનો નાનો ટુકડો આપીને કહેવા લાગ્યા કે અંકલે અમને બંનેને ધક્કો મારીને બહાર ફેંકી દીધા. કાકી રડી રહ્યા હતા. પછી હું તેને મારા ઘરે લઈ આવ્યો. મેં તેને તેનું ઘર ખાલી કરવા માટે 2 દિવસનો સમય આપ્યો હતો. હું મારી કાકી સાથે રૂમમાં બેઠો
પણ તેની સાથે વાતચીત કેવી રીતે શરૂ કરવી તે મને સમજાયું નહીં. મેં કહ્યું, આ બધું શા માટે કર્યું? હું સમજું છું કે તમે મારી માતા નથી, પરંતુ મેં હંમેશા તમારી સાથે માતાની જેમ વર્તન કર્યું છે. તેણે વિચિત્ર આંખોથી મારી સામે જોયું. લગ્ન ચાલી રહ્યા હતા. એ ઘરમાં માત્ર હું અને મારી કાકી રહી ગયા. 9 મહિના આમ જ વીતી ગયા. પરંતુ જ્યારે તેમના ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે તેણે તેનો DNA ટેસ્ટ કરાવ્યો, જે તેના પતિ સાથે મેચ થયો. પછી તેણે મને આખું સત્ય કહ્યું કે તારો પતિ ભિખારી હતો, પણ તે સ્વસ્થ થઈ શક્યો હોત. પરંતુ તમે સારું કરી રહ્યા ન હતા. પરંતુ તેમ છતાં હું તને ડોક્ટર પાસેથી છુપી દવા આપતો રહ્યો. તે લીધા પછી તમે સારું થઈ ગયા છો. આ બાળક તમારા પતિનું છે. જો મેં તમને આ વાત અગાઉ સમજાવી હોત તો તમે મારી વાત સાંભળી હોત. એટલા માટે મેં તમને પહેલા મેસેજ કર્યો હતો કે આ તમારું બાળક છે. કૃપા કરીને તેનો DNA ટેસ્ટ કરાવો. જો આ તમારું બાળક નથી તો તમે ચોક્કસપણે મને હમણાં મફત રાઈડ આપશો. અને જો આ બાળક તમારું છે તો તમે મને સ્વીકાર્યો છે. હવે કાકાએ રિપોર્ટ જોયો હતો અને કાકીને લેવા આવતા હતા, પણ હું તેની સાથે જવા માંગતો ન હતો. મેં કહ્યું, હું મારા ઘરે એકલો રહીશ. હું મારા પિતાની દુકાન સંભાળીશ. પરંતુ હું નથી ઈચ્છતો કે મારા કારણે તેનું જીવન જીવતું નર્ક બની જાય. કાકી મને કહેવા લાગ્યા, જો તને લાગે છે કે મેં તારી સાથે ખોટું કર્યું છે તો એવું નથી. હું તને મારો પુત્ર માનું છું. અને તે દિવસે જ્યારે તમે સાવરણી ઉપાડતા હતા, મારી કાનની બુટ્ટી પણ મેં હજી પણ મારી કાકીની વાત ન સાંભળી અને ઘરે જ રહી ગઈ. એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે શંકાનો કોઈ ઈલાજ નથી. કાકાની એક શંકાએ અમારી દુનિયા બરબાદ કરી નાખી. જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો કૃપા